સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોના વિકાસકામોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચિ તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી વિકાસના આયોજનમાં સરળતા રહે। આ બેઠકમાં જિલ્લાના અનેક ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે યાત્રાધામ ચોટીલા મંદિર આસપાસ પરિક્રમા માર્ગ તૈયાર કરવો, ઝરિયા મહાદેવ મંદિર, મહર્ષિ તેજાનંદ યાત્રાધામ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ઐતિહાસિક હામપુર વાવ, નારીચણા, હેમતીર્થ તથા દસાડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સફારી પાર્ક જેવા સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત યાત્રાધામ વિકાસના ભાગરૂપે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરનો સર્વાંગી વિકાસ કરવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો। કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલે જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા અને જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠક દરમિયાન યાત્રાધામ સ્થળોના વિકાસ માટે મળેલી નવી દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સંદર્ભે જિલ્લા સંશોધન અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલે તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કે જિલ્લાના અન્ય કોઈ પણ ધાર્મિક કે પૌરાણિક સ્થળો કે જેનો વિકાસ કરવો અનિવાર્ય હોય તેવા સ્થળોની વિગતવાર દરખાસ્ત નિયત નમૂનામાં સત્વરે રજૂ કરવી। આ બેઠકમાં દસાડા ધારાસભ્ય શ્રી પી કે પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુંગ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર કે ઓઝા, પ્રવાસન સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।